નમસ્કાર, સુપ્રભાત. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે કૃષ્ણા. સમાચારની શરૂઆત કરીએ. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. રાજ્યભરમાં આકરા ઉનાળાની શરૂઆત થતાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. માર્ચના અંતિમ દિવસોમાં ગરમીનો પારો ઉંચકાતા શનિવારે સુરેન્દ્રનગર, અમરેલી અને ભુજ 39 ડિગ્રી સાથે હોટેસ્ટ શહેર રહ્યા હતા. અમદાવાદમાં પણ ગરમીનો પારો 37.6 ડિગ્રીએ પહોંચી ગયો હતો. રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 33 ડિગ્રીને પાર કરતા લોકો કાળઝાળ ગરમીમાં તોબા પોકારી ઉઠ્યા હતા. ચાલુ વર્ષે ઠંડીનું પ્રમાણ છેક હોળી ધૂળેટી સુધી જળવાયું હતું અને તે જોતા ઉનાળો પણ આકરામાં આકરો બનશે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. શનિવારે એક સાથે 3 શહેરોમાં ગરમીનો પારો 39 ડિગ્રીને પાર જતા આવનારા દિવસો વધુ આકરા હશે તે નિશ્ચિત છે. અમદાવાદમાં પણ ગરમીનો પારો 37.6 ડિગ્રીએ પહોંચી ગયો છે અને હવે ઉનાળો પણ વધુ આકરો બનશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ વખતે શિયાળો વધુ સમય સુધી રહ્યો હતો, છેક હોળી ધૂળેટી સુધી જળવાઈ રહ્યો હતો. સમાચારમાં આગળ વધીએ. અમદાવાદમાં સાબરમતી જેલમાંથી મોબાઈલ ફોન મળી આવ્યો છે. મધ્યસ્થ જેલ વિભાગ 2 માંથી મોબાઈલ ફોન મળ્યો અને બેરેકના બાથરૂમની ગટરમાંથી મોબાઈલ ફોન મળી આવ્યો છે. કાચા કામના 5 આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. કેદીઓ ઝઘડતા મોબાઈલ પકડાયો. હાલ રાણી પોલીસે તપાસ હાથ ધરી છે. તો વધુ એકવાર આ પ્રકારની ઘટના સામે આવી છે. સાબરમતી જેલમાંથી પ્રતિબંધિત વસ્તુ મળી આવી છે. મોબાઈલ ફોન મળી આવ્યો છે, જેને કારણે જેલની સુરક્ષા સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. સમાચારમાં હવે વાત કરીએ 2019ના મહાભારતની. આજથી ભાજપના વિજય સંકલ્પ સંમેલનની શરૂઆત થશે અને ભાજપના ચૂંટણી પ્રચારનો વિધિવત પ્રારંભ થશે. 3 દિવસ સુધી તમામ 26 બેઠકો પર સંમેલન યોજાશે. મહેસાણામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહેશે. તો સુરેન્દ્રનગરમાં જીતુ વાઘાણી ઉપસ્થિત રહેશે. ભાવનગરમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, તો સુરતમાં પુરુષોત્તમ રૂપાલા હાજર રહેશે. અને 3 દિવસ સુધી આ તમામ 26 બેઠકો માટે ભાજપનું આ સંમેલન યોજાશે, જેમાં જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવશે. આ સાથે જ ભાજપના ચૂંટણી પ્રચારનો આજથી વિધિવત પ્રારંભ થશે. તો લોકસભાની ચૂંટણી જીતવા માટે અને મિશન 26 માટે ભાજપ કમર કસી રહી છે, ત્યારે આજથી ભાજપના ચૂંટણી પ્રચારનો પ્રારંભ થશે અને તમામ 26 બેઠકો માટે 3 દિવસ સુધી ભાજપનું આ સંમેલન યોજાશે. અંગે વધુ માહિતી માટે સંવાદદાતા મયુર માકડિયા આપણી સાથે જોડાઈ ગયા છે. જી મયુર, હવે આજથી ભાજપનો જે વિધિવત પ્રચાર છે તેની શરૂઆત થશે, આ સંમેલનની શરૂઆત થશે. કઈ રીતે આખા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે? બિલકુલ, આજે ભાજપ દ્વારા આજથી જ 3 દિવસ માટે વિધિવત રીતે જે પ્રચાર માટેના સંમેલનો છે તેનું આયોજન અને તેનો પ્રારંભ થવા જઈ રહેલો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી મહેસાણાથી આ જે સંમેલન છે તેનો પ્રારંભ કરાવશે. સાથે જ જો પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ સુરેન્દ્રનગર અને પોરબંદર ખાતે આ જે સંમેલનો છે તે ગજવશે. ખાસ કરી અને 26 લોકસભા જે બેઠકો છે તેની ઉપર વિજય સંકલ્પ સંમેલનનું આયોજન થયેલું છે અને જે અંતર્ગત કેન્દ્રના નેતાઓ સહિત રાજ્યના તમામ મંત્રીમંડળ સાથે જ રાજ્યના જે કેન્દ્રના મંત્રીઓ છે તે આ સંમેલનની અંદર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી છે. સાથે જ જો વાત કરીએ તો 26 તારીખે અમદાવાદના કાટલોડિયાના પ્રભાત ચોક ખાતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એ સભા ગજવશે અને ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ 3 લોકસભાનું આ વિજય સંકલ્પ સંમેલન કરશે. તો કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ પણ રાજકોટ ખાતે 25 માર્ચના રોજ હાજરી આપશે અને તે પણ ત્યાં વિજય
સંકલ્પ જે સંમેલન છે તેનું અંદર હાજરી આપશે. આ રીતે અનેક જે કેન્દ્રીય નેતાઓ છે તે હાજરી આપશે, રાષ્ટ્રીય નેતાઓ છે તે હાજરી આપશે અને આની સાથે જ જે પ્રચાર નો જે પ્રારંભ છે તે બીજેપી દ્વારા કરી દેવાયો છે. જી જી મયુર, આભાર આપનો તમામ વિગત માટે. ભાજપે લોકસભા ચૂંટણી માટે વધુ 46 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તો ગુજરાતમાં 15 ઉમેદવારોના નામ પણ જાહેર કરાયા, જેમાંથી માત્ર એક જ સુરેન્દ્રનગરમાં દેવજી ફતેપરાની ટિકિટ કપાઈ છે, જેની જગ્યાએ મહેન્દ્ર મુંજપરાને ટિકિટ અપાઈ છે. તો 14 તમામ સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે. અમદાવાદ પશ્ચિમ સહિત અનેક બેઠકો પર સાંસદોની ટિકિટ કપાય તેવી શક્યતા હતી. તેમ છતાં હવે હાઈકમાન્ડે 14 સાંસદોને રિપીટ કર્યા છે. અત્યાર સુધીમાં ભાજપે ગુજરાતની 26 બેઠકોમાંથી 16 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ગાંધીનગરની જો વાત કરીએ તો ગાંધીનગર બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણીની ટિકિટ કાપી અમિત શાહને આપવામાં આવી છે. તો સુરેન્દ્રનગરમાંથી દેવજી ફતેપરાની ટિકિટ કાપીને મહેન્દ્ર મુંજપરાની ટિકિટ અપાઈ છે. સૂત્રોનું માનીએ તો ભાજપ બાકી રહેલી 10 બેઠકો પર કયા ઉમેદવારોને ટિકિટ આપવી તેને લઈને ભારે ગડમથલમાં છે. તો કયા કયા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે તેની વાત કરીએ. કચ્છથી વિનોદ ચાવડાને ટિકિટ આપવામાં આવી છે, જે એસસી બેઠક છે. સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડને ટિકિટ આપવામાં આવી છે. અમદાવાદ પશ્ચિમથી કિરીટ સોલંકીને રિપીટ કરવામાં આવ્યા છે. તો રાજકોટ બેઠક પરથી મોહન કુંડારિયાને ફરી એકવાર ટિકિટ આપવામાં આવી છે. ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં ભારતીબેન શિયાળને ટિકિટ અપાઈ છે. ખેડામાં દેવસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે. અમરેલીથી નારણ કાછડિયાને, તો દાહોદથી જશવંતસિંહ ભાભોરને ટિકિટ આપવામાં આવી છે, જે એસટી બેઠક છે. ભરૂચથી મનસુખ વસાવાને ફરી એકવાર રિપીટ કરવામાં આવ્યા છે. તો બારડોલીથી પ્રભુ વસાવાને ટિકિટ આપવામાં આવી છે. નવસારીની જો વાત કરીએ, નવસારીમાં સીઆર પાટીલને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તો જામનગરથી પૂનમબેન માડમને ટિકિટ અપાઈ છે. વલસાડમાં કેસી પટેલ, વલસાડ પણ એસટી બેઠક છે, તેમાં કેસી પટેલને ટિકિટ આપવામાં આવી છે. તો સુરેન્દ્રનગરમાં મહેન્દ્ર મુંજપરાને અને વડોદરામાં રંજનબેન ભટ્ટને રિપીટ કરાયા છે. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ટિકિટ કપાતા દેવજી ફતેપરા નારાજ છે અને સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી તેમની ટિકિટ કપાઈ છે. ફતેપરા સમાજના લોકો સાથે બેઠક કરશે અને આ બેઠકમાં આગામી રણનીતિ ઘડવામાં આવશે. તો અંગે વધુ માહિતી માટે સુરેન્દ્રનગરથી સંવાદદાતા રાજુદાન ગઢવી આપણી સાથે જોડાઈ ગયા છે. જે રાજુદાન, 15 જે ઉમેદવારો છે તેને રિપીટ કરવામાં આવ્યા છે, પરંતુ દેવજી ફતેપરાનું પત્તું આ વખતે કપાઈ ગયું છે અને નારાજ તેઓ જોવા મળી રહ્યા છે. તો શું વધુ વિગત મળી રહી છે આ અંગે? જી, કહી શકાય કે જે મહેન્દ્ર મુંજપરા ડોક્ટર છે ત્યાંના જે ટિકિટ મળતાની સાથે જ સાંસદ નારાજ થયા છે અને દેવજીભાઈ ફતેપરા ગત 14ની ઇલેક્શનમાં 2 લાખથી વધુ વોટથી જીત્યા હતા અને બિલકુલ એમને 95% વધુ ગ્રાન્ટ પણ વાપરી છે અને તેની ટિકિટની અપેક્ષા સાથે જ હતા અને સબળ ઉમેદવાર પણ હતા. છતાં પણ જો ટિકિટ કાપવામાં આવી છે તો નારાજ થયેલા જે સાંસદે બંને વઢવાણના ધારાસભ્ય ધનજીભાઈ અને કવાડિયા ઉપર આક્ષેપ કર્યા છે કે આ બંનેને મેં બંગલો ન આપ્યો અને તેના કારણે જ અમારી ટિકિટ કપાઈ છે. બાકી તો મેં લોકો વચ્ચે રહ્યો છું ને લોકોના કામ કર્યા છે. જી જી રાજુદાન, આભાર આપનો તમામ વિગત માટે. સુરેન્દ્રનગરના ભાજપના સાંસદ દેવજી ફતેપુરાની ટિકિટ કપાતા તેઓ રોષે ભરાયા છે. તેમણે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં પોતાનો બળાપો કાઢ્યો. તેમણે સીધો આરોપ મૂક્યો કે પૈસાના જોરે તેમની ટિકિટ કાપવામાં આવી છે. ભાજપે 15 બેઠકો પરના ઉમેદવાર જાહેર કર્યા. 14 બેઠકો પર તો કોઈ વિવાદ નથી થયો, કારણ કે તમામ ઉમેદવારોને ફરી એકવાર મોકો અપાયો છે.
પરંતુ એક બેઠક કે જ્યાં પૂરેપૂરા વિરોધના એંધાણ છે તે બેઠક છે સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરના સાંસદ દેવજીભાઈની ટિકિટ કપાઈ અને ટિકિટ ફાળવાઈ ડોક્ટર મહેન્દ્ર મુંજપરાને. બસ આટલું જણાતા જ સાંસદ સાહેબે પાર્ટીના નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા. દેવજી ફતેપુરાએ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં કહ્યું કે વઢવાણના ધારાસભ્ય ધનજી પટેલને લીધે તેમની ટિકિટ રૂપિયાના જોરે કપાઈ છે. પૈસાના જોરે આ ટિકિટ ઈ અપાવી છે ઈ ફાઇનલ. પૈસાના જોરે આ ટિકિટ ઈ અપાવી છે ઈ ફાઇનલ. સાંભળ્યું ને? સાંસદ તો રૂપિયાના જોરે ટિકિટ આંચકી લેવાના આરોપ લગાવી રહ્યા છે. જ્યારે તેમને પૂછાયું કે હવે તેઓ શું કરશે, શું તેઓ કોંગ્રેસમાં જોડાશે, તો સાંસદે હા ના કહી પણ ના પણ નથી કહી. કોંગ્રેસમાં જોડાઓ કે ભાજપમાં રહો કે એ સમાજ નક્કી કરશે કે દેવજીભાઈ તમારે આમને એમ કરવાનું છે, એ પ્રમાણે હું કરીશ. દેવજીભાઈના આરોપ ખૂબ સનસનીખેજ છે. જો કે આવનારા સમયમાં ખરેખર તેઓ શું કરે છે? શું ભાજપના નેતાઓ તેમને સમજાવી લેશે કે પછી અત્યાર સુધી જે થઈ રહ્યું છે તેનાથી અલગ આ વખતે દેવજીભાઈના રૂપમાં ભાજપના કોઈ મોટા નેતા કોંગ્રેસમાં સામેલ થશે? બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. મધ્ય ગુજરાતમાં પણ ભાજપે નવા ચહેરા પર દાવ રમવાની જગ્યાએ જૂના જોગીઓ પર જ વિશ્વાસ મૂક્યો છે. કેટલાક ઉમેદવારોના પત્તા કપાવવાની ચર્ચા હતી, પરંતુ કોઈ રિસ્ક લેવામાં નથી આવ્યું. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પરથી સતત 2 વાર ભાજપની બેઠક પર જીતનાર ડોક્ટર કિરીટ સોલંકી પર ફરી પક્ષે વિશ્વાસ મૂક્યો છે. કિરીટ સોલંકી સિવાય આ વખતે પૂર્વ દલિત મંત્રીઓ ટિકિટ આ બેઠક પર માંગી રહ્યા હતા, પણ પસંદગીનો કળશ ફરી એકવાર કિરીટ સોલંકી પર ઢોળાયો. તેઓ શા માટે થયા રિપીટ? તેના કારણ પર નજર કરીએ તો પ્રધાનમંત્રી મોદીની નજીકના નેતાઓમાં તેમનો સમાવેશ થાય છે. સામાન્ય માણસ સાથે મળતાવળો સ્વભાવ છે. વિકાસના કામોને સતત પ્રાથમિકતા આપે છે અને બેસ્ટ સાંસદનો એવોર્ડ પણ મળ્યો છે. 2014માં પ્રથમવાર સાંસદ બનેલા સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડને ફરી એકવાર તક આપવામાં આવી છે. આ તક તેમને કેમ આપવામાં આવી તેના કારણો પર નજર કરીએ તો 1998માં પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી જીત્યા અને 2 વખત ધારાસભ્યનો અનુભવ ધરાવે છે. ઉત્તર ગુજરાતના સહકારી ક્ષેત્રમાં મોટું નામ છે. ઓબીસી કમિટીના ચેરમેન પણ રહ્યા છે. દેવસિંહ ચૌહાણને ખેડા બેઠક પરથી રિપીટ કરાયા. અમિત શાહની ગુરગુરમાં તેઓ છે. સાંસદ તરીકે તેમની કામગીરી સારી રહી છે. સાથે જ સ્થાનિક સ્તરે મજબૂત સંગઠન બનાવ્યું છે. 2014માં વડાપ્રધાને વડોદરા બેઠક છોડી અને ત્યારબાદ પેટા ચૂંટણીમાં રંજનબેન ભટ્ટને જીત મળી. જોકે રંજનબેનને પણ રિપીટ કરાયા છે. તેમને રિપીટ કરાયાના કારણો પર નજર કરી તો તેમની છબી સ્વચ્છ છે, પ્રજાલક્ષી અભિગમ છે, સ્થાનિક સંગઠનને મજબૂત બનાવનાર નેતા છે, વિકાસના અનેક કામો હાથ ધર્યા છે. દાહોદ બેઠક પર પણ ભાજપે નવા ઉમેદવારની જગ્યાએ જૂના ચહેરા પર જ દાવ રમ્યું છે. ભાજપે જશવંતસિંહ ભાભોરને રિપીટ કર્યા છે. તેની પાછળના કારણ જોઈએ તો તેઓ નિર્વિવાદિત, મજબૂત અને સ્વચ્છ છબી ધરાવે છે. ભાજપ પાસે અન્ય દાવેદારી હતી જ નહીં. દાહોદમાં વિકાસના અનેક કામો કર્યા છે. રિપીટ થિયરી અપનાવવા પાછળ ભાજપનું વ્યૂહ સ્પષ્ટ છે. આગામી ચૂંટણીમાં કમસે કમ ગુજરાતમાં તો ઉમેદવારને બદલે લોકો મોદીના નામે જ ભાજપને મત આપશે તેવી ભાજપની ગણતરી છે. આથી ભાજપે નવા ચહેરાનું રિસ્ક ટાળીને ઉમેદવારો રિપીટ કર્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. લોકસભાની ચૂંટણીમાં ભાજપે 15 બેઠકોની જાહેરાત કરી. તે પૈકી સુરેન્દ્રનગરની બેઠકને બાદ કરતા તમામ બેઠકો પર ઉમેદવારોને રિપીટ કરાયા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી અને કચ્છની લોકસભા બેઠકના ઉમેદવારને પણ રિપીટ કર્યા છે, જેમાં તમામ ઉમેદવારો સ્થાનિક સ્તરે મજબૂત હતા અને તેમની જીતની સંભાવના સૌથી વધારે હતી. સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર બેઠક પરના સાંસદ દેવજી ફતેપુરાને રિપીટ ન કરવા પાછળનું કારણ તેમની નિષ્ક્રિયતા હતી અને તેમનું નામ પણ પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવ્યું નહોતું. ત્યારે ખુદ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ બેઠકના નામ માટે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે ચર્ચા કરી અને સરપ્રાઇઝિંગલી ડોક્ટર મહેન્દ્ર મુંજપરાના નામની પસંદગી કરવામાં આવી. ત્યારે સ્થાનિક સ્તરે ઘણાને આશ્ચર્ય થયું, પણ કોળી સમાજના અગ્રણીને ટિકિટ આપીને ભાજપે એક માસ્ટર સ્ટ્રોક લગાવ્યો. બસ હું સુરેન્દ્રનગરની જનતાની ખૂબ સેવા કરીશ. સુરેન્દ્રનગરમાં અનેક સમસ્યાઓ છે, અનેક પ્રશ્નો છે. એ બધા જ પ્રશ્નોનું મારાથી શક્ય એટલું વધારેમાં વધારે સોલ્યુશન આવે એવા તમામ પ્રકારના પ્રયત્નો કરે છે અને વધારેમાં વધારે મતથી જીતેલો તો છું, પણ વધારેમાં વધારે મતથી લીડ મળે એવી ભગવાનને પ્રાર્થના કરીને મારી રણનીતિ નક્કી કરી છે. રાજકોટની બેઠકના ઉમેદવાર મોહન કુંડારેનું નામ પહેલેથી નક્કી હતું. કડવા પાટીદાર ઉમેદવાર હોવા છતાંય અન્ય સમાજ પર તેમની પકડ હોવાથી તેમના નામને તમામ નિરીક્ષકોએ સૂચિત કર્યું અને સૌથી મહત્વની વાત એ છે કે મોહન કુંડારિયાએ જનસંઘ અને ભાજપના પાયાના કાર્યકર તરીકે શરૂઆત કરી.
ત્યારે તેમની જીતને નક્કી માનવામાં આવે છે. પૂનમ માડમ જામનગર લોકસભાનું સૌથી વધુ ચર્ચાતું નામ છે. કોંગ્રેસ જ્યારે હાર્દિક પટેલના બેઠક પરથી ઉભા રાખવાનું નક્કી કરી રહ્યું હોય ત્યારે ભાજપ માટે કોઈ જોખમ લેવા જેવું નહોતું અને પૂનમ માડમને રિપીટ કરવાના જ હતા. જ્યારે અમરેલીમાં નારણ કાછડિયાનું સ્થાનિક સ્તરે મોટું નામ હોવા છતાં પરેશ ધાનાણી કેમ્પને લડત આપવા માટે પણ નારણ કાછડિયાને રિપીટ કરવા જરૂરી હતા. એમાં 1 લાખનો ઉમેરો કરી 2.5 લાખથી વધારે મતથી જીતીને બતાવશું. મને આ તક ઉમેદવાર તરીકેની પ્રાપ્ત થઈ છે તેનું હૃદયપૂર્વક આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જ્યારે ભારતીબેન શિયાળનો સ્થાનિક રાજકારણમાં દબદબો હોવા ઉપરાંત સંગઠનનું મોટું કામ કરતા હોવાથી આ બેઠકો પર અન્ય ઉમેદવારને રિપીટ કરીને ભાજપ કોઈ જોખમ લેવા નહોતું માંગતું. તો કચ્છની બેઠક પર વિનોદ ચાવડા ઉપરાંતના નામ હતા, પણ સૌથી વધારે સહમતિ તેમના નામની હોવાથી ભાજપે તેમને રિપીટ કર્યા છે. હવે જ્યારે અન્ય 10 બેઠકોના ઉમેદવારના નામ બાકી છે ત્યારે તેમાં મોટા ઉલટફેર કરવામાં આવે તે નક્કી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. સમાચારમાં આગળ વધીશું, પણ હાલ રોકાઈશું એક વિરામ માટે. +1,200 reporters, 67 વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ. રાજકોટથી ભાજપે ફરી એકવાર મોહન કુંડારિયાને રિપીટ કરતા મોહન કુંડારિયા અને તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો છે. સાથે જ રાજકોટની પ્રતિષ્ઠિત બેઠક પરથી કુંડારિયાએ ફરી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. આપણી સાથે જે મોહનભાઈ કુંડારિયા, આપણે એની પાસે જાણીએ કે રિપીટ થયાનું કારણ, મુખ્ય કારણ શું છે. મોહનભાઈ, આપ ફરી વખત રિપીટ થયા છો, શું આપનું કેવું છે? ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળે હાઈકમાન્ડે જે નિર્ણય કરીને મારા ઉપર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે એમાં હું 100% સાર્થક થઈશ અને મોવડી મંડળનો પણ આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને અમારી નીચેની જે ટીમ છે, રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીની ટીમ હોય, રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની ટીમ હોય કે મોરબી ગ્રામ્ય ભારતીય જનતા પાર્ટીની ટીમ હોય, એ કાર્યકર્તાઓએ પણ મારા ઉપર ભરોસો મૂકી મારા નામનું સજેશન કર્યું છે. એ બદલ એનો પણ આભારી છું. અને હંમેશા મતદારોની વચ્ચે રહેનાર વ્યક્તિ હું છું અને નાનામાં નાના માણસને ગમે ત્યારે હું મળી શકું, એના કારણે લોકોને મારા ઉપર વિશ્વાસ ને ભરોસો છે કે 100% મોહનભાઈને વધારે લીડથી આપણે ચૂંટીએ. એટલા માટે મારા મતદારોનો પણ આભાર વ્યક્ત કરું છું. આપની જે પહેલા જે ધારાસભ્યની જે સફર હતી ને હવે જે એમપીની પણ થઈ ચૂકી છે, ફરીથી આપ એમપીના પદેથી દાવેદારી નોંધાવી ચૂક્યા છો અને ફરીથી આપણને જે ભાજપે પક્ષે જે ટિકિટ આપી છે, તો એવા કયા વિકાસના કામો છે, કયો અવકાશ છે કે જે આપણને ચૂનવામાં આવ્યા છે? ખાસ કરીને નરેન્દ્રભાઈ જ્યારે શપથ લીધા ત્યારે એમ કીધું તો મારી સરકાર વંચિતો અને ગરીબોની સરકાર છે. તો કેન્દ્રના માધ્યમથી છેવાડાના માનવીને વધારે ઉપયોગી થઈ શકે એવા કામો, આયુષ્યમાન ભારત, લોકોને 5 લાખ રૂપિયા સુધીની આરોગ્યની સુવિધા પ્રાપ્ત થાય એના માટે નરેન્દ્રભાઈ આ યોજના બહાર પાડીને છેવાડાના માનવીને મદદરૂપ થવા માટેના તમામ પ્રયત્ન કર્યા છે. ઉજ્જવલા ગેસના માધ્યમથી આજથી કરીને 70 વર્ષમાં જેટલા ગેસના કનેક્શન આપ્યા હતા ને એટલા ગેસના કનેક્શન ખાલી 5 વર્ષની અંદર આપ્યા છે. જ્યારે પહેલાં એમપીને ગેસના કનેક્શનના 25નો કોટો મળતો હતો, એની બદલીમાં મારા વિસ્તારની અંદર લાખો લોકોને ગેસના કનેક્શનો મળ્યા છે. આ છેવાડા માનવીને વધારે સુવિધા પ્રાપ્ત થાય એમાં વિજયભાઈની સરકાર હોય કે નરેન્દ્રભાઈની સરકાર હોય, હંમેશા એના માટે પ્રયત્ન કર્યા છે. એના માધ્યમથી અમે ચૂંટી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ બને એના માટે જનતા ભારતીય જનતા પાર્ટીની સાથે રહેવાની છે. મોહનભાઈ, નરેન્દ્રભાઈ મોદી જે વડાપ્રધાન છે, મુખ્યમંત્રી હતા ત્યારથી આપ તેની નજીક રહ્યા છો અને જે ગઈ વખત જે લીડ હતી અને આ વખત જે લીડ હતી, જે આ વખત લીડ આવવાની છે, શું એમાં શું ફરક રહેવાનો છે? મિત્રો, ખાસ કરીને ટંકારા પડદીની અંદર 5 ટર્મ ધારાસભ્ય તરીકે ચૂંટાણો. પહેલી વાર મને 9,000 લીડ મળી હતી, છેલ્લે મને 46,000ની લીડ મળી છે. હંમેશા મારી લીડમાં વધારો થતો ગયો છે. એ રીતે સંસદમાં પણ મને વિશ્વાસ છે. ગયા કાલે 2,46,000 લીડ હતી, આસપાસ 3 લાખથી વધારે લીડ મળશે એવો મને આત્મવિશ્વાસ છે. હતા જે મોહનભાઈ કુંડારિયા રાજકોટથી પ્રથમ જે સાંસદ છે એને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે અને કંઈક ને ક્યાંક વિકાસના કામો જે છે તેને અવકાશ રહ્યો છે. અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી. તો આ હતા ત્યાં સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.